નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયારના. આજે નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ ગુજરાત યુનિવર્સિટી અભિવ્યક્તિમાં. તો એની ફૂલ ડિટેલ્સ આપશે અમારા રવિશભાઈ. સો અભિવ્યક્તિ એડિશન 5 1 થી 4 તો અમે લોકોએ નોર્મલ ઇન્સ્ટાગ્રામ ઉપર સોશિયલ મીડિયા ઉપર જોયા છે, બટ અમારા વિશાલભાઈ જે છે એમણે કીધું કે એકવાર એડિશન 5 જો આપણે જઈશું. ઓલરેડી એ અહીંયા આવી ચૂક્યા છે. ઘણી બધી વસ્તુઓ છે, આર્ટ, ડાન્સ, મ્યુઝિક અને જે બી ક્રિએટિવિટી છે એ બધી જ વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે અને બહુ જ મજા આવી રહી છે. સો અમે તમને આ ટૂર કરાવીશું અભિવ્યક્તિ એડિશન 5. ઓકે, તો બન્યા રહો બ્લોગમાં. ખૂબ જ મજા આવશે આજ બ્લોગમાં. અને જેટલા પણ લોકોને આર્ટ સાથે પ્રેમ છે એ લોકોને આ બ્લોગ ખૂબ જ ગમશે. તો બધા જ લોકો બન્યા રહો બ્લોગમાં. Especially it affected elephants की बहुत death हुई थी. So यहाँ पे he has made this dining table, which is like it is representing one politician, it is also representing layman, and हम सब जो देखते रहते हैं हम उसको कंज्यूम करते हैं ये सब चीज़ें, पर करते नहीं हैं कुछ भी उसके बारे में. So that is something, and apart from that it is a wonderful video जो आप शांति से देखना. It is very moving and very touching that how this illegal तो उसकी लाइफ कितनी हैप्पियर हो जाती है. सो बाय द यूजिंग ऑफ कलर्स यहाँ पे बहुत डल कलर्स यूज हुए हैं फॉर शोइंग सैडनेस, एंड यहाँ पे सिर्फ ट्रायंगल्स में डल कलर है फॉर शोइंग कि उसके आने से उसकी लाइफ हैप्पी हो जाती है. मतलब ब्राइट
કથક એ આપણી ઉત્તર હિન્દુસ્તાની નૃત્ય શૈલીઓમાંનું એક સર્વશ્રેષ્ઠ ડાન્સ ફોર્મ ગણવામાં આવે છે અને તેઓ જે પ્રસ્તુતિ લઈને આવે છે તેનું નામ છે ધ ઓરિજિન્સ ઓફ રાગ માલકૌંસ. રાગ માલકૌંસ એ પણ આપણી ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિનો એક અગ્રણી રાગ છે. રાગ માલકૌંસ વિશે એવી માન્યતા છે કે વેનેવર યુ આર ઇન ડિસ્ટ્રેસ, જ્યારે તમે ચિંતાતુર હો ત્યારે જો તમે રાગ માલકૌંસને સાંભળો તો તમારી ચિંતા શમી જાય છે, તમારું ચિત્ત, તમારું મન શાંત થઈ જાય છે. અને આ રાગ માલકૌંસની ઉત્પત્તિ વિશે એક વાર્તા છે. There's a narrative that goes with respect to the origins of this rag. એ narrative છે, આખી વાત છે, એ રજૂ કરશે માહિરા નગરી. So please give a huge round of applause for her presenting the origins of Rag Malkauns. Thank you. સો અત્યારે સેમ ટાઈમ પર બે જગ્યાએ બે પરફોર્મ થવાના હતા, એક ડાન્સ અને એક ડ્રામા. તો હું અને અમારા વિશાલભાઈને અમે આવ્યા છીએ ડ્રામા જોવા માટે અને રવિશભાઈ ગયા છે ડાન્સ જોવા માટે. તો ફટાફટ અમે અમારી જગ્યા લઈ લઈએ જેથી કરીને ભીડ વધારે ના થઈ જાય. क्या बात કુટુંબમાં મારો मदना कर मन में मिथ्या धन में, मदना कर मन में मिथ्या धन में, दुर्बल में जोबन में
સો આજે અમે આવ્યા હતા ગુજરાત યુનિવર્સિટી અભિવ્યક્તિમાં, તો બહુ જ મજા આવી. જ્યાં અમે ડ્રામા જોયા, ડાન્સ જોયા, બધા આર્ટિસ્ટોના આર્ટ જોઈને અમને ખૂબ જ મજા આવી છે. બહુ મજા આવી. તમે બ્લોગમાં જોયું જ હશે, તો એના વિશે ડિટેલમાં અમારા રવીશભાઈ જણાવશે. અભિવ્યક્તિ એડિશન 5 માં આજે અમે લોકો રવિવારના દિવસે આવ્યા છીએ. ઘણી બધી એવી આર્ટ, ડાન્સ, ડ્રામા, મ્યુઝિકની કળાકૃતિ હતી અહીંયા, જે બહુ જ લોકપ્રિય છે અને બહુ જ અલગ કોન્સેપ્ટથી એ લોકો અહીંયા પ્રસ્તુત કરે છે. તો આની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા ખોડિયાર.